બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોહનનગર સોસાયટી વિસ્તારમાં સરગમ મિનરલ વોટરના માલિકના ઘરેથી રૂપિયા 70,000ની રકમની ચોરી થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશતા પહેલા સીસીટીવી કેમેરો પણ આકાશ તરફ ઊંચો કરી દીધો હતો। મકાનના હોલમાં ખાનામાં રોકડ રકમ 70,000 અને એક મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા। જનવાય મકાન માલિક દ્વારા ગઢડા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। ઘરના તમામ સભ્યો ગત મોડી રાત્રે સૂતા હતા તે વેળાએ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। ઘરમાં ગઈ રાત્રે 2 ને 2:45 આસપાસ ચોરીનો બનાવ બન્યો છે। 60,000 રૂપિયા ઉપરનો અને એક મોબાઈલ રાતમાં જ કરી હતી, 3 વાગ્યા આસપાસ। પોલીસ સ્ટાફ આવ્યો? હા, આવીને ચેક કર્યું, પણ પછી સવારમાં આવ્યા બીજી વાર। આપ શેનો વ્યવસાય કરો છો? પાણીનો। 2:30 થી 3ના ગાળામાં મારા ઘરે ચોરી થઈ છે। અમને ખબર પડી 3 વાગે, ત્યારે 3 વાગે જાગ્યા એટલે મારા ઘરમાં કાગળિયા હતા, એટલે એ જોતા અમે ખાનું ખોલ્યું તો ખાનામાંથી પૈસા લઈ લીધા। એ ખાનામાં પૈસા હતા, એ 70,000 રૂપિયા છે અને એક મોબાઈલ લીધો છે। હા, થઈ ગઈ।